દેવગતિનું દુઃખ છે. દેવગતિનું દુઃખ છે. લાખે ખોટું સુધી હાથનું સિગોતર મેળીનું દુઃખ છે. એકલાનું ઘર કોનું હોય? દીકરા પર ઘર આપણે પેટો જ નહીં તમારા બધાનો મેલ્લો મારો ટેકરા ઉપર. બરાબર. વેચાતું ઘર કોને લઈ દીધું? કોઈ લીધેલું નહીં. અમારા બાપ દાદાનું ઘર. બાપ દાદાનું છે. હા બાપ દાદા વારસાનું. સખી અને સિગોતરનો ગોખલો કોના ઘરમાંથી? અમારા કાકાનું ઘર. રાઠોડમાં છો કે પેલામાં? ના પરમારમાં. પરમારમાં છો. ભગવાન મેળવીનો છે ભાઈ વખો. હા મેળી લાખે પોતી થશે. મોણા મેં મેળ નહીં કે માતા મેં મેળ નથી. સધી માતાનું ઠેકાણું નહીં હાલ જોવા જેવું. ભલે ભુવારે બધી પણ આપણું કામ બધા અટકી જાય છે. હા બરોબર વાત. એક એક કામમાં સફળતા મળતી. સીધું કરે તો આવડું થાય. આવું થાય. આપણને ખબર કે આ સીધું જ છે 100% સીધું પણ થાય આવડું અવળું થઈ જાય. આવડું માણસ થઈ જાય. બીજું બહાર સીધું કરે એ લાખે પોતી નથી. હા આ જેરી રખડે છે ને તમને રખડાવા આટલે વાત પડી છે. મોનાઈનું દેવ છે ભાઈ. હા નહીં મોનાઈને કશું થતું પથ્થર મોનવા વાળા ભૂલો વધારે કરે. મનોવાળા પણ મને એટલી ખબર પડે કે જેના ઘેર દીકરીનો ગહારો હોય, બેન દીકરી આવતી જતી હોય, ફઈ આવતી જતી હોય, મહેમાનનો ગહારો હોય, એના ઘેર કરી ઢેકડા વાગા નહીં. અને જે ગયડા મા બાપને સાચું હા એને કોઈ ભુવા જોડે જવાની જરૂર નથી. જો કુવાથી રોતી જતી હશે તો આપણે બધા વખા બેઠા છે. એટલે 10 આવવાની તાકાત ના હોય તો દીકરીને 5 રૂપિયા આપજો, પણ કદી દીકરીને નારાજ કરતા દરેક ને કહેવાય. જેના ઘેર કર કુવાથી આવતી ના હોય દુખી દુખી ને દુખી ગાય કહેવાય દીકરી. અમુક વાર દીકરીઓ પણ સમજતી નથી. દીકરીઓ પણ સમજતી નહીં અને ભાઈનો હળો લઈને લઈ જાય. એવા ઘણા કેસો માં એમ આપણે તો શું માગવાનું હોય, પણ ભગવાન એને સદબુદ્ધિ આવે દીકરીઓને એવી ને કે મા બાપ બીમાર પડે ને એટલે દીકરો પહેલા ના જોડે વધતો હોય. દીકરી 100 કિલોમીટર દૂર હશે તો પહેલા આવી જાય કારણ કે બાપનો દવાખાને એ લઈ જાય. મેં જોયું. એટલે દરેક મેં કહું છું દીકરીથી રીઢું ના રાખતા કરતું હશે ને ઢુકડા રહેજો એમ. અને જેના કે દીકરી ઢુકડી હશે, બેન દીકરીઓ આવતી જતી છે એનો કોઈ વખો થશે પહેલું તો બહાર સિકોતર તમારા લોહીના સંબંધની છે. કોઈ વટે માર્ગું કે ભૂમકાનું દેરું નથી. બરોબર. બરાબર. હા આ દીદી આકડા કરે છે, રખડે છે, ધૂણવા આવે છે પણ ઓનો કોઈ વ્યવહાર થતો નથી. પેલો કે તારા વખત તું કર, પેલો ભાઈ કે તું કર, તો માથે લેતું નથી. આજે સધી અવળી પડી ગઈ તમે વાનું કરો આ મારા પગમાં પડી ગઈ પણ તમે હજી જાગતા નથી. અને એક મેળવી ઝઘડામાં તો પાકતી ના એમાં કોઈ મેળવી થશે નહીં. પણ હું સારું કરી આલું પણ તમારો વ્યવહાર કરવો પડશે. દીકરી તમારે જે છે પેલું દુઃખ છે તે દુઃખ મટી જાય પછી માતા કેમ આપણે કરવું પડે. પેલું એવું કે માતા ઘેર બે હાથ બે હાથ પડે ભાઈઓ બોલે લાય તો તમારે બોલાવો ના આવે એ તો એનો વિષય છે. આપણો વિષય કહેવા જવાનું, આપણે કહેવા જવાનું જે છે મેન બાર શિવ તો નાખું જ છે. ભગવા વખો બધું એવું જ છે. માર કારણ કે એ એવી મરી છે ને એ આપણને મારે દાદા ખબર પડે ને કોઈ હા બધી ખબર પડે. બધી ખબર પડે. બરાબર. હા અને એક પૂર્વજ ગુજરી આ બારોબારનું મેળવ્યું
સધીમાં તો ઓટી પડી મોટી, સધી હાલ તમારું વાપરતી નથી. છોકરાઓની નોકરીઓ નહીં. જો નોકરીઓ તો કિસ્મતમાં હશે તો તોય જવાની નથી, પણ મહેનત કરવી પડે ભાઈ. મહેનત તો કરે જ ચાલો. હા ઇંગ્લિશ મીડિયમમાં ભણાયો મેં. હા ML થી BSc પાસ થયો. બરાબર. કેટલી ઉંમર છે? એની 26 વર્ષ છે. હવે આ દેરાસર કદાચ દેરાને કદાચ જાગવું હોય, માતા લાવી હોય ને આ કદાચ હું નાખું પકડું નોકરી આવે તો મોનું મોડું પાઈ તો. હે કોરું તો હવું વગાડે હો પેલું વગાડ મોનવાનું. હે પણ મહેનત કરજે, આશીર્વાદ આમાં દેવના. મહેનત નહીં, આશીર્વાદ દેવના. હું એ ભણ્યો છું, ઘણી વર્ષ નોકરી મળી છે મને. તમારો વિષય નહીં પણ લોકોએ વિષય મને બનાવી દીધો. એટલે હું બીટ મારું, આમ દેરા પકડી રાખું, બોધું ને મારો વિશ્વાસ. તું માતા કેમ કહે છે ગોડી, તું જે 50,000 મંદિરે મૂકી દે પણ નોકરી લાય. પેલો નોકરીનો ઓર્ડર લાય, પછી તારો વ્યવહાર. બરાબર ને સાહેબ? અને મારી જેટલી કુવા છે એમની પોતાની છે, એમને સારું તું અજવાળું કર. એના ઘરમાં એના જન્મ થોડી હસી ના આવે. બરાબર, આપણે એવું કરીએ. આજે મેણું તો છે કે પિયર જેલ મારો છોકરો જ્યો. મેણું તો ખરું ને કે નોકરી સિવાય કોઈ ઉદ્ધાર નહીં. હવે ધંધામાં કોઈ રહ્યું નહીં, એટલે નોકરી કરવી એટલે ભણવા વાળા વધ્યા એટલે હરીફાઈ વધી. 60 મેરિટ અટકતું હતું એના જગ્યાએ 80 ટકા અમારું મેરિટ. એટલે આપણે થોડી મહેનત બધા કરતા વધારે કરવી પડશે. પછી મારા આશીર્વાદ દેવના. બરાબર, પણ તમને સારું કરી જે હશે થશે. બરાબર. માં મેળવી તું બહાર શીખો તો તું ઉભી રહે કે વખત તારો. માં ભગવતી એક જ 13 કરનો વધાવ કરજે તો 15 બનાવજે, 14 જ્યાં કરતી મારી. હે માં ભગવતી 15 કરનું વિશ્વાસ નહીં આવતો દેરાનો તમારા ઉપર કે આવું તો ઘણી વાર કર્યું અમને, મારો નિકાલ કરતા નથી. એવું માતા કે મુનિ કે માં ભગવતી તું વધાવ ના સન પકડી નહીં જવાથી સૂર્ય મેળી તારો એવા કુહાનો ગુનો હશે પકડાય. જે હશે દુનિયાના છેડાની માતાવાળી તું વધાવો સૂર્ય લઈને વધાવો. માં ભગવતી તોડે એવો બીજો સ્વરૂપ ના સ્વરૂપ બીજા 9 વાળો તો મારું નામ દાદા. 5 મહિનાની મુદત મારું, 5 મહિનામાં તમારા ઘેર અજવાળું થાય. હું કરવા તૈયાર. અમે કાકો બદલી. હું જવું તો કદાચ બોલીને બીજું નહીં બોલું, તમે ના બોલતા તો બોલું એટલે નોકરી. પછી હું જવું લાખીને છોડું લાગે નોકરીઓ નથી. માતા કે તારે એવું કરવું પડશે. છોકરા નોકરી આવે તો બોલીને બીજું બોલાશે. છોકરા નોકરી આવે બરાબર. આવી આપણો નકર મેલડી સિગોતર સાઈડમાં જતી રહે ના જવું માં આવી જાય. હા આવી જાય. પછી જોઈનું ના આજે હાલ ભાઈ નોકરી આવી ને 4.5 લાખનું સત્તર ચડાવીને આવ્યા પૂનામાં. મારા ભાઈનો નોકરી આવી. કેટલા લાખનું સત્તર ચડાવ્યું? 4.5 લાખનું સત્તર ચડાવ્યા પૂનામાં. પિંડર સરસાવ અમે હાલ જ હું ચડાવીને આવ્યો 17 જોવા. પૂનાનું 17 ચડાવીને હું આવ્યો હાલ જ 4.5 લાખ 2.5 તોલા.
બધી તોલા હોનું આવી મોંઘવારીમાં દીકરીનું મોમેરું લઈને જવું તો વિચાર કરીએ આપણે. અને માતાજીને 70 ચડે ના 4.5 લાખનું. અરે હાલવાવાળા એવું નહીં ભાઈ. ઘરો મારી. આના જેવા ઘર સારું બની જાય ભાઈ. હા વળી ઘર બની જાય. કોનાનું 70 ચડે ના અમે એટલે કોને બતાવ્યું તમને? તો સારી જગ્યાએ લઈને આયા. જો અમને કાવતરું નહીં આવડતું, અમે કોઈ બહેનું નહીં વાળતા, પણ શ્રદ્ધા તમારી જોશે, હા મારી નહીં. હા હું એ માણસ જ છું. હું કોઈ માતાજી નહીં, કોઈ ભગવાન નથી. જે છે આ છે. કોના નમીન જો તો કામ થઈ જાય ભાઈ. મને પૂછવાની જરૂર નહીં. દરેકને પોતાની ભૂલો ખબર જ છે કે મેં આટલે ત્યાં ભૂલ કરી છે. અને તમારા ઘેર જ્યારે સમય માલ આવશે અને સારું બનાવશે ને કે ત્યારે તમારી ભૂલો કહે કે એ તમારી આ વાતમાં ડકો પડે ભય વાટે રહ્યો ના ઘરો મારી. નહીં. 5 મહિનાની અંદર 2 જહુની અગરબત્તી કરવાની. કેટલા 2 અગરબત્તી દરરોજ કરવાની એક ટાઈમ.